નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાસોડમાં કીમ નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે, ત્યારે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોના નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ભરૂચ જિલ્લાના હાસોડ પંથકમાં કીમ નદીના આવેલા પૂરના કારણે અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું છે। પૂરના પાણી ઓસરવાના હવે સરકાર અને તંત્ર રાહત કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાસોડના પાંજરોલી, ઓભા, આસરવા અને બાલોતા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। તેમણે ગામજનોની સાથે સીધી વાત કરી અને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી। મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવાની સૂચના આપી છે। સાથે જ તેમણે જણાવ્યું છે કે કેટલાક ગેરકાયદેસર તળાવોના કારણે પૂરના પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નહોતો, જેના પરિણામે નુકસાન થયું હતું। મંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ જ આવા ગેરકાયદેસર દબાણો અને તળાવો સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય। હાલ તંત્ર નુકસાનના સર્વેની કામગીરીમાં લાગી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા સહાયની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સર, આ હાંસોદ અને અંકલેશ્વર પંથકમાં પૂરની શું પરિસ્થિતિ છે અને તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? કીમ નદીમાં 24 જુલાઈના રોજ પણ આ જ રીતે પાણી આવવાને કારણે વધારે વરસાદ પડવાને કારણે ઓભા, આસરમાં પાંજરોલી 3 ગામ ઇફેક્ટેડ હતા। ફરી પાછું જ્યારે આજે એટલે કે 1 વીક પછી ફરી ત્યાં વધુ વરસાદ પડવાને કારણે પાણી જે આવ્યું છે ને એ પાણીને કારણે ઓભા, આસરમાં પાંજરોલી અને પ્લસ બાલોતા ગામની અંદર પણ લગભગ 75થી વધારે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે કે જે કીમ ખાડીનું પાણી બેક મારીને આ ગામની અંદર વર્ષોથી પાણી આવતું છે, પરંતુ આ દબાણો મચ્છી તળાવના દબાણો થવાને કારણે આ ગામની અંદર પાણી ભરાયું છે। આ વરસાદ બંધ થયેથી તમામ જે પાણી જવાનો માર્ગ છે એને ખુલ્લો કરવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને સાથે સાથે દરેક તલાટીશ્રીઓ, શિક્ષક મિત્રો પણ આ કામમાં જોતરાઈને ગામની અંદર કોઈ તકલીફ ના પડે એના માટે કાળજી રાખી રહ્યા છે। સાથે સાથે આરોગ્યની ટીમ પણ જ્યાં જ્યાં ફ્લડ આવ્યું છે, જે ઘરમાં પાણી ભરાય ત્યાં આરોગ્યની ટીમ જઈને પણ એમને મેડિસિન આપી રહ્યા છે। જે રીતે આસરમાં ગામની અંદર ત્યાં પાણી હોવાને કારણે જમવાની વ્યવસ્થા બોટની અંદર ખાવાનું બનાવીને બોટની અંદર પીવાનું પાણી અને જમવાનું ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે તંત્ર પણ એલર્ટ થઈને એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, આ ટીમો પણ તાલુકામાં મૂકવામાં આવી છે, જેથી કરીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને એનું ખાસ ધ્યાન રાખ્યું છે। સાહોલથી કોસંબા જે મેન રોડ છે એ મેન રોડ પર પણ લગભગ 4 થી 5 ફૂટ પાણી આવી ગયા છે અને ધીરે ધીરે હવે પાણી ઉતરી રહ્યા છે। આવતીકાલ સુધીમાં સામાન્ય થઈ જશે આ પાણી ઉતરવાને કારણે, પરંતુ જે નુકસાન થયું છે ખરેખર ખૂબ નુકસાન થયું છે। સાથે પર્વના માંડવાઓ હોય, તુરિયાના માંડવાઓ હોય, ભીંડા હોય, અને શાકભાજી પણ, તમામ શાકભાજી પણ નષ્ટ પામ્યું છે। ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે। આવનાર દિવસોની અંદર જે પ્રકારની જે સહાય હશે સહાય પણ લોકોને આપવામાં આવશે।